નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હાલ હમણાં સુરતથી કાળજુ કંપાવી દે તેવી કરુણ ઘટના બની છે, જેમાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈ પાસે મજૂરીના નીકળતા 2800 રૂપિયાની લેતી દેતી મામલે થયેલ માથાકૂટમાં બોથડ પદાર્થ વડે ઘા કરી યુવકની હત્યા કરવાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરતના પાંડેસરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 3 જાન્યુઆરીના રોજ રાજુ વર્મા નામના યુવકની બોથડ પદાર્થ વડે ઘા કરી 2 ઈસમોએ હત્યા કરી નાખી હતી. આ હત્યા અન્ય કોઈ નહીં પરંતુ કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી. ત્યારે સુરત પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વિગત જોવા જઈએ તો મારુતિનગર સોસાયટીમાં રહેતા રામુ વર્માના ફોઈના દીકરા બંસીલાલ વર્માએ અડાજણ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ શક્તિલાલ વર્મા પાસે મજૂરીના 2800 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા. ત્યારે આ બાબતે માથાકૂટ થતા મામલો બગડ્યો હતો અને ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી હતી.